આપ અહીં આવો સજોડે અને પોતાના અનુભવો શેર કરો કે એનડીએસની પદ્ધતિ જીવનશૈલી અપનાવવાથી એમને શું ફાયદો થયો છે. તો આપ સજોડે આવો સાહેબ, બેન સાથે આપ પણ પધારો. આપ સૌમાં બિરાજમાન પરમાત્માને મારા નમન. મારું નામ દિશાંત, મારા પત્ની છે નંદિતા. અમે ગાંધીનગરથી આવ્યા છીએ. 2 દિવસથી આપણે સતત એનડીએસ વિશે અને યોગાહારને એના વિશે સાંભળીએ છીએ. હું મારી યાત્રાની વાત કરું એની પહેલાં એક નાનકડી વાર્તા કહી દઉં તમને. એક બહુ સારા આદર્શ માતા પિતા હોય છે અને એમના બાળક માટે, એમના દીકરા માટે એક સરસ મજાનું રમકડું લાવી આપે છે કે બેટા તું આ રમકડું છે એને રમ, તારો બૌદ્ધિક વિકાસ થશે, તને બહુ આનંદ આવશે. પણ એ છોકરો છે ને એને અત્યારના છોકરાઓ હોય છે એમ જ પેલો મોબાઈલમાં ને એમાં જ રસ છે. એ પેલો રમકડું ખોલતો જ નથી. એના ફાધર, એના મમ્મી, એના પપ્પા મમ્મી બંને રોજ એને કહે કે બેટા તારા માટે આ કેટલું સરસ મજાનું રમકડું લાવ્યા છે, તું રમતો ખરો, જોતો ખરો, ખોલતો ખરો. પણ એ ખોલતો જ નથી. હવે સ્વાભાવિક છે કે આવું 2, 3, 4, 5 દિવસ થાય, અઠવાડિયું થાય એટલે પછી ગુસ્સો આવે કે લે તને ખબર નથી પડતી, તારા માટે આ રમકડું લાવ્યા તું ખોલતો નથી, એકાદ લાપોટ ઝાપોટ કરી દે. પછી પેલો ખોલે અને પછી એને લાગે કે હા તો વાત સાચી છે, મમ્મી પપ્પા બિચારા આટલા દિવસથી કહેતા હતા અમારે ખોલવાનું હતું. આ સેમ વસ્તુ એનડીએસ છે. તમને માતા પિતા એટલે કે આપણા પરમાત્મા, પૂર્વજ કે તમે જે પણ ઈષ્ટદેવ દેવી માનતા હોય એ તમારા માટે સરસ મજાનું રમકડું એટલે કે એનડીએસ લાવી આપ્યું છે, તમને આપ્યું છે. તમે એને ખોલતા જ નથી. તમે બીજી બધી બાબતોમાં જ પડ્યા છો. પછી શું કરે છે? લાપોટ ઝાપોટ. એટલે એ આવીને તમને મારશે તો નહીં, એ તમને કોઈ રોગ આપી દે છે. એ લાપોટ ઝાપોટ છે. એટલે તમને થાય છે કે ના હવે ખોલવું પડશે. અને પછી તમે ખોલો છો ત્યારે તમને ભાન થાય છે એના કરતાં સારું એ છે કે તમે લાપોટ ઝાપોટ પડે એની પહેલાં જ ખોલ દો. એટલે આ એનડીએસ છે, મને પણ લાપોટ ઝાપોટ જ પડી. મને નાની ઉંમરમાં ડાયાબિટીસ આવી ગયો. હું સરકારી નોકરી કરું છું, મારા વાઈફ પણ સરકારી નોકરીમાં રેવન્યુમાં છે. નોકરીનો સ્ટ્રેસ હશે કે ગમે તે કારણ હશે એમાં નથી, પણ મને ડાયાબિટીસ થઈ ગયો. અને ડાયાબિટીસના લીધે એની આડઅસર રૂપે એટલો બધો હું હેરાન થતો હતો કે છેલ્લા 2 વર્ષ ઘણા બધા ડૉક્ટરો પાસે આમથી આમ કે મને ખબર જ નહીં મને ડાયાબિટીસ છે. કારણ કે ચા દૂધ હું પહેલેથી નહોતો ખાતો પીતો, કશું જ કોલ્ડ ડ્રિંક્સ એવું કશું ક્યારેય નહીં. એટલે મને એમ કે હું તો બહુ કોન્શિયસ છું, હેલ્થ કોન્શિયસ, એટલે મને ના જ થાય એમ, મને ઓછું થાય. પણ થઈ ગયું હતું, મને ખબર નહીં. અને પછી જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે દવા ચાલુ કરી દીધી. દવા 2 વર્ષ પીધી. અને એક શિબિરમાં ગયો તો, શૈક્ષણિક શિબિર હતી, અને ત્યાં એક મિત્ર મળ્યા, એ એનડીએસ ફોલો કરતા હતા. એટલે એમણે મને કીધું કે આ તો તારે અઠવાડિયામાં 10 દિવસમાં કંટ્રોલ થઈ જાય એમ. હવે આપણે ડાયાબિટીસ માટે એવું સાંભળેલું છે પહેલેથી કે એ રાજરોગ છે અને એક વખત આવે પછી જાય જ નહીં, દવા બંધ થાય જ નહીં ક્યારેય. એટલે મેં પણ હસવામાં લીધું કે ના ના આવું તો ઓછું હોય, અઠવાડિયા 10 દિવસમાં તો ઓછું કંટ્રોલ થઈ જાય એમ. એટલે મેં એટલું બધું લાઇટલી લીધું એને વધારે. પણ પછી એમની એક ઓનલાઈન ઝૂમ પર શિબિર જેવું હતું એક એનડીએસ વિશે જ, એ મેં એટેન્ડ કર્યું. ત્યારે સાહેબનું નામ બીવી ચૌહાણ સાહેબનું નામ એમણે બોલ્યા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આમનું તો પુસ્તક, મને વાંચવાનો શોખ છે, મારા ઘરે ઘણા બધા પુસ્તકો છે, તો આ પુસ્તક મારી જોડે હતું, મેં ક્યાંકથી આવી રીતે કેવું હશે ખરીદી લીધું હશે પણ વાંચ્યું નહોતું. પછી ખ્યાલ આવ્યો કે આમનું તો પુસ્તક છે આખું મારી પાસે. પછી મેં વાંચ્યું અને યુટ્યુબ પર સર્ચ કરીને બધું જોયું ને પછી
સાહેબે કીધું ગઈકાલે કે એમને કેન્સર હતું ને, એટલે એ અમરીશભાઈ સાથે પાસે જ હું ગયો. એમણે મને આખું સમજાવ્યું 10 દિવસનું ને એ 10 દિવસ શરૂઆતના અઘરા લાગ્યા, સાચું કહું થોડાક અઘરા લાગ્યા. મારો અનુભવ કહું, મેં યુટ્યુબ પર એવું શોધ્યું કે NDS થી નુકસાન શું થાય, તો મેં કીધું એ મને મળી જાય ને તો હું છોડ દઉં. પણ મને એક પણ વસ્તુ ના મળી. નુકસાન મળ્યા, કેવા મળ્યા ખબર છે? તમારે ડૉક્ટર પાસે જવું નહીં પડે. આ નુકસાન. તમારે દૂધનો ખર્ચો બચી જશે. આ નુકસાન. આનું આ તમારું નુકસાન ગણો કે નફો ગણો, જે ગણો એ તમારે દૂધ લેવું જ નહીં પડે. તમારે સવારે જમવાનું નાસ્તો એ બનાવવું જ નહીં પડે. એટલે એ નુકસાન ગણો. તમને બહુ ગમતું હોય તો એ તમારા માટે નુકસાન. એટલે આ બધું જોયું પછી ખ્યાલ આવ્યો કે નહીં, આ તો સારું જ છે. 10 દિવસ કર્યા, મારું શરીર ઘણું ઉતર્યું. અને એક સહજ આમ પુરુષ આપણે યંગ હોઈએ ને એના પછી જ્યારે મોટા થઈએ ત્યારે પેટ બહાર આવે ને એટલે થોડુંક એ થાય કે આ પેટ બહાર છે. પેટ અંદર જાય ને પછી જે આનંદ આવે ને એ અદ્ભુત હોય છે. આપણે 2 દિવસથી સતત એવું કહીએ છીએ, મજા ગયા મજા ગયા, આપણે તાળી પાડીને મજા ગયા કરીએ છીએ ને, એ અહીંયાથી સ્ટેજ ઉપરથી કરાવે છે ને તમે બધા કરો છો. સાચું કહું, મજા ગયા છે ને NDS ફોલો કરશો ને ત્યારે જ તમને ખબર પડશે કે મજા ગયા શું છે. સાચે અમે એનીમાં લઈએ છીએ સાહેબ અત્યારે, કારણ કે મસ્ત ઘરે રેવટેન પણ લઈએ છીએ, પણ અત્યારે 2 ટાઈમ લઈએ છીએ. અને એનીમાં લઈને આવ્યા પછી છેક આમ સાંજ સુધી તો મજા ગયા જ થાય છે. કારણ કે પેટ એટલું ખાલી, એટલું સરસ લાગે અને એવી ભૂખ લાગતી પણ નથી. ને ઘણાના મનમાં જો એવો સંશય હોય કે આવું કરવાથી કદાચ તમને અશક્તિ લાગશે, અને એવું કશું જ નથી. હું રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મામલતદાર કચેરીમાં જોબ કરતો હતો સર્કલ ઓફિસર તરીકે. એટલા બધી જગ્યાએ મારે જવાનું થાય, આખો દિવસ ફરવાનું થાય, ખેતરોમાં પંચક્યાસ કરવાને એવી રીતે ફરીએ. કેટલાય કિલોમીટર ચાલવું પણ પડે. જ્યુસ સાથે હોય કશી જ ફરક નથી પડતો. જ્યુસ પી લઈએ, મસ્ત સ્ટેમિના રહે છે. ઇલેક્શનમાં ઘણા જે ગવર્મેન્ટ જોબમાં હશે એમને ખ્યાલ છે કે રેવન્યુ માટે ઇલેક્શન શું હોય છે. રેવન્યુમાં ઇલેક્શન એટલે તમારા દીકરાના લગ્ન એવું કહી શકાય. એવા સમયમાં પણ અમે NDS કર્યું છે. રાત્રે 2-2 વાગ્યા સુધી જાગવું પડે, સવારે 4 વાગે ઉઠી જવું પડે. એવા સમયમાં પણ NDS કર્યું છે અને થાય છે. કંઈ જઘરું નથી, ખાલી તમે શરૂઆત કરો, તમને બધું જ મળી રહેશે. એટલે 2-3 વસ્તુ તમને કહેવી હતી કે આ મારો અનુભવ કીધો. NDSમાં લોકો જોડાય એના માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી 100 રૂપિયા મેં પણ એવું કર્યું હતું કે દિવાળીમાં જેટલા પણ મારા સ્ટાફ મેમ્બર હતા 50 જણા, અને ઘરે જે લોકો મળવા આવે દિવાળીમાં એમને બધાને સાહેબનું જે પુસ્તક છે, કદાચ એની કિંમત 20 રૂપિયા જેવી જ છે સાહેબ. સર હમણાં આવશે રાજેશભાઈ, તો એ પુસ્તક મેં બધાને ગિફ્ટ કર્યું. 20 રૂપિયા બહુ નાનકડી એમાઉન્ટ છે, આપણે બહુ મોટું ના કરી શકીએ.